वीडियो? अरे यार। तो आज हम आए हैं श्रीमद् रामचंद्र मिशन। यहाँ आने के लिए आपको ऑनलाइन और ऑफलाइन रजिस्ट्रेशन कर सकते हैं। बग्गी के लिए आपको 60 रुपीज़ पर पर्सन देना पड़ेगा। हाँ, હું કહેતી હતી? કઈ તો કહેતી હતી તું? કઈ નહીં કીધું. તો છોટકી આપણે ક્યાં આવ્યા છે? અત્યારે આ કઈ મંદિરમાં આવેલા છે. મંદિર કયું મંદિર? શ્રીમદ રાજચંદ્ર મિશન. શ્રીમદ રાજચંદ્ર મિશન. શ્રીમદ રાજચંદ્ર મિશન. ઓ મિશન જ ને બરાબર. હા હા, મિશન મિશન બરાબર છે કારણ કે ઇંગ્લિશમાં છે. યાર ડાકાવ હે. ये हमारा सेकंड टाइम विज़िट है और कुछ चेंजेस किए हैं उन्होंने और बहुत कुछ जगहों पे आप यहाँ पे फ़ोटो वीडियोस नहीं ले सकते हैं। टेंपल के अंदर आप फ़ोटो वीडियो नहीं ले सकते और इवन आप पानी की बोतल भी नहीं लेके जा सकते। એવું થાય છે કે હું અહીંયા રહેવું નહીં, અહીંયા જ માળા કરું ને અહીંયા પૂજા કરું એવું થતું છે. જાઓ, કઈ કામ નથી. તો માસાજીને હવે બોલવું પડે. હવે હું કહેવા માંગો છો આ વિશે? એના અનુસંધાનમાં હું અહીંથી જવા માંગુ છું. અહીંયાથી રફા દફા થાઉં છું. જતા રહો, જે મનમાં એવું થાય જતા રહો. એટલે દૂરથી આવ્યા મંદિરમાં દર્શન કરવા માટે. હા, એટલે ઉપર સુધી આવ્યા અને ડુંગર પર નહીં હોય મંદિર. कैमरा उधर रिपोर्टर जी. रिपोर्टर अंकित. रिपोर्टर जी और कुछ पूछिए उनसे. હા તમને અહીંયા આપણે જરાક આ ધ્યાનમાં બેસા તેમાં તમને કંઈ દેખાયું આમ આંખ બંધ કરીને? ત્યાર પછી મેં માંગુ તો મેં કીધું માસાજી મેં પરીક્ષામાં પાસ થઈ જાય એવું કેમ નહીં કૃષ્ણ ભગવાન. તું વાંચે તો પાસ, મહેનત કરો તો પાસ. નહીં પછી મેં કીધું કે તમારો ગુપ્ત મંત્ર મને આપી દઉં ને. કોઈને કહેવાય નહીં. કોઈને નહીં કહેવાય એ મંત્ર ગુપ્ત મંત્ર છે. તો અત્યારે મેં માસાજીને ખાવતું બોલું, માસાજી એ લાઈટ દેખાતી છે કે તમે ધ્યાનમાં બેહેલા છો? તો એ કે ના હજુ હજુ પ્રકાશ નથી દેખાયો કે? પ્રકાશ નથી દેખાયો. એટલે તે બધા તમને મારે તે કાંઈ કામ આમ કરી જો ત્યાં પારેખ બતાવો ને તારો પાસ બતાવો. કિસ્સા પારેખનો પાસ. ઓકે, વિથ કેમેરામેન અંકિત ભાઈ પારેખ. ચાલો. आज है हमारे अपने हाथे हाजिर. हाजिर થતા છે. एम तो सबन रिश्ते में तो मामी होते हैं पर अभी तो फिलहाल जैना बेन सुनील भाई सोनी पारेख में है. सोनी છે લોકો. પારેખ અમે છે. પછી અગાડી તો સ્વામિનારાયણ ધર્મ જોડીને તમને કેવું લાગતું છે? સરસ લાગે છે. સ્વામિનારાયણ કેમેરામેનને જો આખો બંને છે મારી ભાઈ. લો આમ કર દઉં. લો બસ. કેમેરામેન લાઈટ અંદર બસ બરાબર. બસ આવી બસ. નવરંગ મંદિરમાં બી આવું ત્યારે મને ગુરુના દર્શન થાય છે. એટલે કયા ગુરુના થાય? સ્વામિનારાયણ હા, ગુરુના? મન સ્વામીના દર્શન થાય છે. સ્વામીના દર્શન હો. થાય. અચ્છા. અહીંયા આવીને કેવું લાગ્યું આ કેમેરામેન? ના, સરસ લાગે છે. સરસ લાગે. શાંત. આમ વેધર સારું લાગતું છે. વેટર બધું ચાલો, જય સ્વામિનારાયણ. જય હા તો આમ કરો ને આ બાજુ કેમેરામેન છે.
અમારી જનતા રાહ જોઈ છે તમારી નેક્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ સારું. ચાલો આજના સમાચાર બી પૈતા શ્રી જૈનાબેન સુનિલભાઈ સોનીના પણ આપણે અહીંયા ગુજપૂછ નહીં કરવાનું બેન, અહીંયા ગુજપૂછ અમને બોલતા નહીં ફાવે. પછી શું કરું છું? તમે અહીંયા પછાડી કેમેરામેનને કુચુર પુચુર કરો તો પછી અમે કેવી રીતે report? તે જ ને અમારા રિપોર્ટરનો અવાજ નહીં આવે પછી. એક તો માઇક નથી લઈને હા, આવેલા. એક તો માઇક નથી, ખાલી એક્શન જ કરતા છે અમે. તો આજના 2 મિનિટ 2 મિનિટ તો આજના સમાચાર અહીંયા જ આપણે શું કહેવાય એને સમાપ્ત કરીએ છીએ. કારણ કે ઇન્ટરવ્યુ હાર તો લાઈન ઘણી લાગેલી છે, પણ હા અને અત્યારે છે ને ગળામાં હા એટલી જ લાઈન લાગેલી છે એટલે હા, અને ટાઈમ તો બહુ જ છે પણ શું કહેવાય કે કારણ કે મોટા માણસ આવેલા છે અમારા શેઠ ઘરના આવેલા, મોટા શેઠ છે. હા જો પછાડી કેમેરામેન બોલો આ છે અમારા મોટા મોટા સેટનો ટાઈમ થઈ જશે પછી. ટાઈમ થઈ જશે. અમારા ત્યાં નવસારી જવાના છે એટલે જલ્દી અમારે ભાગવું નવસારી એવું જૂઠું બોલો તમે. મંદિરમાં આવીને પવિત્ર સ્થાનમાં આવીને પવિત્ર જુઠ્ઠું બોલી રહ્યા છે મોટા શેઠ. મોટા શેઠ છે અમારા મોહનભાઈ શેઠના મોહન સેટના જમાઈ મનહર સેટ. મોટા જમાઈ છે એટલે રિસ્પેક્ટ અમારે આપવી પડે. ગમે તે જુઠ્ઠું બોલે તમારે સંતાડવું પડે, સહન કરી લેવું પડે. પડદો નાખો. પડદો નાખવો પડે. એટલે તમે કઈ કમેન્ટ્રી નહીં આપતા, કમેન્ટમાં કઈ કહેતા નહીં. બીજું કઈ કઈ ને કઈ આપવું આ છે. ભાઈ કોણ છે? આ તો અમારા કાકા થાય છે, કાકાશ્રી. આપણને નહીં બોલ્યા કોઈ. બધું આયોજન આમના લીધે જ થાય છે. આયોજન શું કહેવાય? આયોજન ને? હા. બરાબર. નહીં બોલવા દો. એટલે એ આયોજન નહીં મમ્મી. આવી જો એમ નહીં બોલવાનું હતું. આ બધું ફરવાનું આયોજન. ફાફડાનું બોલો. ये कट नहीं होगा. સ્વામિનારાયણ એટલે અમારું સિક્રેટ આયોજન બધું તમારે નહીં બોલવાનું હતું. આ કેમેરામેન પછાડથી કેમેરામેનનું મોઢું બતાવી જ દો ને. એક વખત કેમેરામેન પછાડીથી બધું બોલ્યા કરે, અગાડી નહીં આવે. કેમેરામેનનું એવું જ કામ હોય. બિહાઇન્ડ ધ બાર. ચાલો ભાઈ ચાલો તો પછી બધું મોટા આયોજન આ બાજથી થાય. બાકી નંદલા બધા આ બાજુ છે. અમે લોકો નંદલા આયોજન હારું એટલે આ આયોજન હારું અમે લોકો છે. આ આયોજન હારું પછી આ છે અમારા મારા માસાજી થાય છે. ધ્યાનમાં બેવાલા મહાજી. આ મારા એવા માસાજી છે કે મારા શબ્દ નથી. શબ્દ નથી. બહુ લાડકા માસાજી છે મારા. ઓય હોય. સ્ટીકર સ્કૂલ કોઈ બીજું શું માસાજી? સ્નેહલ એ કોણ છે? સ્નેહલ સ્નોની બેન. તે જ તો માસી કરતા વધારે મેં બળી જતી. આ સ્નેહલ કોણ આવી પાછી? એવું છે. એટલે અમારું કઈ બી સ્ટાર્ટિંગ પહેલા ઈસ આવી જ જાય. ઇસ્માઇલ દૂધવાલા માસાજી કે દૂધોડા માસાજી છે. દૂધ છાશ બધું જ પૈતું. હવે આ બાજુ જાઉં. આ બાજુ તો પતી ગયું. મમ્મી જ બાકી રહી ગયું. મમ્મી બાકી રહી ગયું. મારું તો કઈ નથી પતી ગયું. અમારું જ આ છે. આ માસી છે મારી, એમ લાડકી માસી છે. આ માસીનો તો એક પાર મેં જિંદગીમાં કોઈ દિવસ નહીં ભૂલા. જે મારું પેરિસ આવેલા આટલી દૂર 7 સમંદર પાર કરીને. એટલે મારે પાડવાની નથી કારણ કે પાછી બોલાવવાની છે એટલે. પણ આ વખતે ફરવા સારું બોલાવા. પેલા વખતે આ બેનની સેવા હારું એને લઈ લે ને એટલે આ મારી મમ્મી થઈ જાય, હાથે થઈ જાય. આ મારી મમ્મી થઈ, મારી માસીની બેન. તેની સેવા કરવા હારું આવેલા. એટલે આ માસીની સેવા કરવા આવેલા હતા. હા તો તે ટાઈમ પર જરાક સિચ્યુએશન સારી હતી, એવું કંઈ ખરાબ નહીં હતું. પણ તો આવી ગયા, બોલાવી લીધા અમે. બોલો તમે લોકો. મેં તો બોલીને થાકી ગઈ. તમે બોલો. ચાલો પતી ગયું. હવે આંખમાં પાણી નીકળી જાય એટલે હવે रिपोर्टिंग क्लोज कर ही दो ऐसा. चलो आज का समाचार खत्म हुआ. मिलते हैं अगले ब्लॉग में. ब्लॉग में.
ओके जी વખતે देखते रहिए અંકિત વ્લોગ એમ કે નહીં લાઈક કરો સ્વીટ કરો लाइक करो शेयर करो कमेंट करो और सब्सक्राइब करो Share. और शेयर और मिलियंस में व्यू बढ़ा दो अरे वाह और फॉलोवर्स चलिए मिलते अगर हैं आपको मेरी कमेंट्री और અને હું કહેવાય નહીં ખબર મને એટલું બહુ Speech. સ્પીચ હારી લાગી હોય તો પછી નેક્સ્ટ ટાઈમ કોલ કરો અંકિતભાઈને એટલે મેં આવી જવા હાથે ભલે વિડીયો કોલમાં તો વિડીયો કોલમાં પણ મેં આવા તમારા કોમેન્ટ્રી આપવા ગુજરાતી બોલે એવું શું કરે? એવું જ સારું લાગે એવું જ અમને આવડે તો અમે બધા Mix. પછી એવું જ બોલીએ. થોડું પેરિસની મૂકી દે બોલ બે ત્રણ અક્ષર એટલે ખબર Bien sûr les amis, bien sûr je sais bien parler français. Je viens de France avec ma maman qui vient de la France aussi, hein, mais après très longtemps bien sûr. Après 6 ans, oui, voilà, elle l'a dit. Après 6 ans, elle vient en Inde pour voir son papa et pour voir sa famille. Et તો સારું ને સવા બીજું કહી દે ની on a aussi appris un peu à parler français à ma tata. સવા બુજુ Voilà, elle sait que dire ça va et bonjour, mais c'est pas grave quand même, elle prononce très bien. On a après, derrière, on a un autre monsieur qui sait très bien parler français. Enfin, je pense pas. Hein. Très bien ou bien? હું કે છે Un petit peu, bah, ok, bah il sait parler un tout petit peu, mais déjà bien quand même. Et puis là, on amuse avec la famille. On est dans un temple Pasvanat, Jain, દેરાસર Derasar, ધરમપુર Dharampur, un des religions hindouisme, je pense. Je sais. Voilà. Merci. Au revoir. À bientôt. ચાલ